ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि। पच्चीसवां श्लोक। तत्राभवद् भगवान् व्यासपुत्रः यदृच्छया गामटमानो नपेक्षः अलक्ष्यलिङ्गो निजलाभतुष्टः वृत्तस्त्रिबालैरवधूतवेषः। ત્યાં ગઈકાલે આપણે જોયું પ્રમાણે કે જ્યાં પરીક્ષિત રાજા બેઠેલા હતા, જ્યાં બધા ઋષિ મુનિઓ હતા, એ જગ્યાએ સુખદેવજી મહારાજ જાણે કે પ્રગટ થાય છે. અને કેવા હતા? વ્યાસપુત્ર, વેદવ્યાસજીના પુત્ર, અને ગામટ માનોનપેક્ષા અર્થાત એ અનપેક્ષા, એ કોઈ પણ જાતની અપેક્ષા વગર. અચ્છા, અને આમ તો એવું કહેવાય છે ગામટમાન એટલે એ ફરતા ફરતા, ગામટમાન એટલે આમ તો ફરતા ફરતા, બરોબર છે. આપણું છે અટતી એટલે ગામટમાન, એટલે આપણે ગુજરાતીમાં કઈ વિચરણ કરવું ટ ઉપર જ કઈક આવે છે. ટહેલું કે આપણે જે કહીએ ને ટહેલું, પણ ટહેલું એટલે ધીરે ધીરે હાલવું, સાવ ધીરે ધીરે. આ તો ફરતા ફરતા આપણે વિચરણ કરતા કરતા એટલે શું નક્કી હોય વિચરણ કરવું એ, પણ ભટકતું, આપણે ભટકવું એટલે રસ્તો ભટકી જવો, પાછું એનો અર્થ એ થાય. પણ એ ભટકવાના અર્થમાં નહીં, પણ અટન કરવું એટલે આમ ફરવું ખરેખર, પણ ફરતા ફરતા
એ શબ્દ એટલા માટે છે કે એમાં પોતાનો કોઈ સંકલ્પ નહોતો. ગઈકાલે આપણે વાત કરી ને કે એક મહાત્મા જતા હતા, આમ આગળ આગળ જતા હતા ગંગા કિનારે, થોડીક વાર પછી પાછા હાલવા આવવા માંડ્યા. તો કે કેમ આવ્યા અને આમ કેમ જતા હતા? તો કે આમ જતો હતો પણ સામેથી પેલો પાછળથી પવન એટલો બધો આવતો હતો કે ઓલી જટા જે છે એ આગળ આવી જતી હતી. એટલે કે ભગવાન નીચે આવી જાય કે મારે આ બાજુ હાલવું, એટલે આમ હાલવા માંડ્યા. ટૂંકમાં એનો પોતાનો કોઈ સંકલ્પ ના હોય એટલે અટન કરવું, ભટકવું. આમ તો ખરેખર ભટકવું થાય, પણ ભટકવું જે છે રસ્તો ભટકી ગયા જેવું છે એ અર્થમાં છે, પણ એ અર્થમાં નથી. પણ ટૂંકમાં એ પોતાની રીતે સ્વેચ્છાએ વિચરતા હતા કે જેમાં કોઈ એનો પોતાનો કોઈ સંકલ્પ નહોતો કે મારે આ બાજુ જવું. એવા જે છે એ અટમાન અનપેક્ષા, એટલે એ વિચરણામાં એ પોતે અનપેક્ષા, કોઈ પણ જાતની અપેક્ષા વગરના હતા. અચ્છા, પછી અલક્ષ્ય લિંગ. ગઈકાલે આપણે જોયું અલક્ષ્ય લિંગ એટલે શું? લિંગ એટલે ચિહ્ન, અલક્ષ્ય લક્ષ્ય એટલે જોઈ શકાય, સમજી શકાય. લક્ષ્ય લિંગ એટલે લિંગ દ્વારા તમે નક્કી કરી શકો. અલક્ષ્ય લિંગ જેનું કોઈ લિંગ જ નથી, અર્થાત ચિહ્ન નથી, અર્થાત એને નથી યજ્ઞોપવિત કે નથી એને પેલું શિખા સૂત્ર કઈ નથી. તો એને ભગવા પહેરેલા છે તો કે ના, ભગવા નથી પહેર્યા. ભગવા પહેરાવો તો એમ કે સંન્યાસી છે, પણ ભગવા પણ નથી પહેર્યા. ગ્રહસ્થી છે તો કે ના, ગ્રહસ્થી પણ નથી. તો યજ્ઞોપવિત છે તો કે ના, યજ્ઞોપવિત પણ નથી. યજ્ઞોપવિત હોય તો તમે કહી શકો કે આ બ્રહ્મચારી છે કે ગ્રહસ્થી છે. શિખા હોય તો ખબર પડે કે આ સંન્યાસી છે કે આ બ્રહ્મચારી છે કે ગ્રહસ્થી છે, કે આ સંન્યાસી છે કે નહીં ખબર પડી જાય શિખા ઉપરથી. સૂત્ર ઉપરથી ખબર પડે કે આ બ્રહ્મચારી છે કે ગ્રહસ્થી છે. પણ આવું કોઈ પણ પ્રકારનું લિંગ હતું જ નહીં. એને કહેવાય અલક્ષ્ય લિંગ. નિજલાભ તુષ્ટ, જે પોતાનામાં જ સંતુષ્ટ હતા. એને પોતાની કોઈ અપેક્ષા, કોઈ ઈચ્છા, કોઈ આકાંક્ષા એવું કઈ હતું જ નહીં કે મને આ મળી જાય કે હું એના માટે હું કંઈક કરું. એવી કોઈની કોઈ અપેક્ષા નથી. નિજલાભ સંતુષ્ટ, પોતાના આત્મામાં જ, આત્મની ગઈકાલે આપણે જોયું ને, આત્મની એવ આત્મના તુષ્ટ, પોતાના આત્મામાં જ જે સંતુષ્ટ હતા. એવા વૃત્ત સ્ત્રી બાલૈહી, જે સ્ત્રીઓને બાળકોથી વીંટળાયેલા હતા, ચારી બાજુ ફરતા હતા, એની આજુબાજુમાં ફરતા હતા. અને અવધૂત વેશ, અવધૂત વેશ અર્થાત એનો કોઈ વેશ જ નહોતો. અવધૂત વેશ એટલે શું? તો કે આપણે એમ કહીએ ને કે કોઈ માણસે પેન્ટ શર્ટ પહેર્યા હોય તો આપણે કહીએ કે ભાઈ આ કોઈ કોટ ને પહેર્યા હોય ને, તો આપણે એમ કહીએ કે આ કોઈ ઓફિસમાં હશે, ઓફિસર હશે, કઈ બિઝનેસ કરતા હશે, કહી શકીએ આપણે કઈ. બરાબર, ભગવા કપડા પહેર્યા હોય તો આપણે કહી શકીએ કે આ સંન્યાસી છે. ધોતી પહેરી હોય, માથે તિલક લગાડ્યું, હાથમાં ઘંટડી કે પૂજાનો સામાન હોય તો આપણે કહીએ કે આ કોઈ બ્રાહ્મણ લાગે છે, પૂજા કરાવતા હશે. તો એ બધાના વેશ હોય. બ્રાહ્મણનો વેશ હોય, વેપારીનો વેશ હોય, પછી સાહેબનો વેશ હોય, સંન્યાસીનો કઈ વેશ હોય. આ કેવો વેશ છે? અવધૂત વેશ, જેનો કોઈ વેશ જ નથી, એ અવધૂત વેશ. અર્થાત એ અવધૂત વેશ વાળા એવા સુખદેવજી મહારાજ જે છે ત્યાં પ્રગટ થયા, ત્યાં આવ્યા. આગળ કે છે જોઈએ આપણે. હવે અહીંયા એમના શરીરનું વર્ણન કરે છે. માત્ર 16 વર્ષની ઉંમરના હતા સુખદેવજી મહારાજ જે છે, માત્ર 16 વર્ષની ઉંમરના હતા. અને 16 વર્ષની ઉંમરના હોય એનું શરીર ને બધું કેવું હોય એનું વર્ણન કરે છે. જો કે છે તમ દ્વ્યષ્ટવર્ષમ સુકુમાર પાદ તમ દ્વ્યષ્ટવર્ષમ સુકુમાર પાદ કરોરુબાહ્વમ સકપોલ ગાત્રમ ચાર્વાયતાક્ષોન્નસસ્તુલ્ય કર્ણ ચાર્વાયતાક્ષોન્નસતુલ્ય કર્ણ શુભ્રવાનનમ કંબુસુજાત કંઠમ
શુભ્રવાનનમ કંબુસુ સોરી શુભ્રવાનનમ કંબુસુ જાત કંઠમ. ત્યાં ભ અને ર બે અડધા છે, શુભ્ર નથી. શુભ્ર હોય તો ભ અડધો ને ર આખો થાય, પણ ભ અડધો ર અડધો અને પછી વા. શુભ્રવાનનમ એવો શબ્દ છે. શુભ્રવાનનમ કંબુસુ જાત કંઠમ. જોઈએ શું કે છે. તમ તમ એટલે તે કેવા હતા. દ્વ્યષ્ટ વર્ષમ, દ્વિઅષ્ટ વર્ષમ. દ્વ્યષ્ટ દ્વિ એટલે બે, અષ્ટ એટલે આઠ, દ્વિઅષ્ટ એટલે 8 ગુણ્યા 2, દ્વિઅષ્ટ એટલે 8 દુની 16. તો એ 16 વર્ષની ઉંમરના હતા. તમ દ્વ્યષ્ટ વર્ષમ કેવા હતા. સુકુમાર પાદ, અત્યંત સુકુમળ હતા. કરોરુ બાહ્વમ સકપોલ ગાત્રમ, એમના ચરણ સુકુમાર, પાદ પાદ એટલે ચરણ, એમના ચરણ કો એકદમ કોમળ હતા. પછી શું કે છે. કર કર એટલે હાથ. કર ઉરુ બાહુ અંશ કપોલ ગાત્રમ. કર એટલે હાથ, એના હાથ. પછી ઉરુ, ઉરુ એટલે સાથળ, બાહુ એટલે બે બાહુ હાથ, અંશ એટલે ખભા, કપોલ કપોલ એટલે ગાલ, અને ગાત્રમ ગાત્રમ એટલે અંગો બધા. આ બધા એના અંગો જે છે કેવા હતા. એકદમ સુકોમળ હતા. કરોરુ બાહ્વમ સકપોલ ગાત્રમ. ચાર્વાયતા ક્ષોન એટલે છે ચ આર્વા વયાતા અક્ષ ઉન્નસ 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 એટલે જેનું નાક જે છે ને એકદમ અણીદાર ને ઊંચું હોય. જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર એ વ્યક્તિના શરીરના અંગો ઉપરથી એ વ્યક્તિ કેવી છે એનું તમે કદાચ એના ઉપર તમે કલ્પના કરી શકો કે આ વ્યક્તિ કેવી હોઈ શકે. સામુદ્રિક વિજ્ઞાન જેને કહે છે, સામુદ્રિક વિજ્ઞાન. એ સામુદ્રિક વિજ્ઞાન હોય એના દ્વારા એ શરીરના અંગો ઉપરથી તમે કલ્પના કરી શકો કે આ વ્યક્તિ કેવી હોઈ શકે. એવી 100% ગેરંટી નહીં, પણ આવી હોઈ શકે ખરી. કારણ કે એવું પછી આપણે એવું નક્કી જ કરી નાખીએ તો પછી કઈ ખબર તો પછી કઈ અજાણ્યું રહીએ જ નહીં. પણ એવું નથી. પણ એવી તમે કલ્પના કરી શકો કે આ વ્યક્તિ આવી હોઈ શકે ખરી. પછી તમારે એનું બાજુ શું કરવું પડે. કન્ફર્મેશન કરવું પડે. એનો અનુભવ કર્યા પછી તમે આ વાત બરાબર છે કે બરાબર નથી. તો એ પ્રમાણે સામુદ્રિક જે લક્ષણ જે છે એની આ ચર્ચા કરે છે કે આ કેવા છે. તો કે છે કે એના અક્ષ 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 એની આંખો કેવી છે. ચ આર્વાયતાક્ષ આર્વાતયાક્ષ એટલે એની આંખો જે છે મનોહર અને વિશાળ છે. વિશાળ નેત્ર છે એના. અચ્છા. ઉન્નસત ઉન્નસ એટલે એની નાસિકા જે છે એ કેવી છે. ઉન્નત છે. ઉન્નસ એટલે એની નાસિકા જે એ ઊંચી છે. ઊંચી એટલે શું. ધારદાર અને ઊંચી છે. એટલે હંમેશા એવી જે વ્યક્તિ હોય એની એ કેવી હોય તો કે એ જ્ઞાની હોય, હંમેશા બુદ્ધિશાળી હોય. એ બધું એ જે છે એ સામુદ્રિક લક્ષણનું ચિહ્ન છે અહીંયા. તો કે આવા પ્રકારની એની નાસિકા હતી. પછી પછી કે છે કપોલ ગાત્રમ. કપોલ ગાત્રમ એટલે એના કાન કપોલ એટલે ગાલ. એના ગાલ બહુ સરસ હતા. એ સરસ અંગો વાળા હતા. સતુલ્ય કર્ણ. સતુલ્ય કર્ણ. કર્ણ એટલે કાન. તુલ્ય એટલે બરાબર. સતુલ્ય એટલે એના કાન છે બહુ સરસ હતા. બહુ લાંબાઈ નહીં, બહુ ટૂંકાઈ નહીં. ઘણાના કાન છે બહુ મોટા હોય, કોકના વળી કાન હોય તો બહુ નાના હોય, એવું નહીં. સતુલ્ય કર્ણ એ સરસ મજાના એના કાન હતા. શુભ્રાનનમ. શુભ્રાનનમ. આનનમ. આનનમ આપણે કહીએ ને ગજાનનમ. આનનમ એટલે માથું. જેનું માથું જે છે કેવું છે.
એની શુભ્ર આનનમ, એની સુંદર મજાની, પેલા શુભ્ર એટલે ભ્ર એટલે ભ્રુકુટી, શુભ્ર એટલે ભ્રુકુટી, પણ શુભ્રાનનમ એટલે જેની સરસ મજાની ભ્રુકુટી વાળું વદન, સરસ મજાની ભ્રુકુટી વાળું માથું, આનનમ એટલે સરસ મજાની ભ્રુકુટી વાળું એનું મુખ. પછી કંબુસુ જાત કંઠમ, ગળું, ગળું જે કેવું છે તો ઘણું લાંબી ડોક હોય ને ટૂંકી ડોક હોય ને એવું છે. એની ઉપરથી પણ ઘણી વાર ગણતરી થાય કે લાંબી ડોક હોય તો એ માણસો આવા હોઈ શકે, ટૂંકી ડોક હોય તો આવા હોઈ શકે. આ બધું જે છે સામુદ્રિક લક્ષણની જે ઘણું બધું છે એની અંદર. તો અહીંયા કે છે કે આ સુખદેવજી મહારાજ જે છે એનું શું છે, એનું ગળું કેવું છે, કંઠ કેવો છે તો કહે છે કે શંખ જેવો છે. કંબુ સુજાત કંઠમ, કંબુ એટલે શંખ, કંબુ સુજાત સુંદર મજાનો શંખ હોય ને, અને એ કેવો હોય એના જેવું એનું ગળું હતું. અચ્છા, આગળ કહે છે નિગૂઢ જત્રુમ પૃથતુંગ વક્ષસમ, નિગૂઢ જત્રુમ પૃથતુંગ વક્ષસમ, આવર્તનાભિમ વલિવલ્ગુદરમ ચ, આવર્તનાભિમ વલિવલ્ગુદરમ ચ, દિગંબરમ વક્ર વિકીર્ણ કેશમ, દિગંબરમ વક્ર વિકીર્ણ કેશમ, પ્રલંબ બાહુમ સ્વમરોત્તમાભમ, પ્રલંબ બાહુમ સ્વમરોત્તમાભમ. આ ગળાની આપણી જે આ પાંસળી હોય ને ગળાની નીચે એકદમ, એની વાત કરે છે. એ શું કેવી છે તો કે છે એકદમ ભરાવદાર, નિગૂઢ જત્રુમ એટલે એની હાંસલી છે એકદમ આમ ભરાવદાર હતી. પૃથંગ તુંગ વક્ષસમ, વક્ષસ, વક્ષસ એટલે આખો આગળનો ભાગ, છાતીનો ભાગ જે છે એ બધો કેવો છે તો કે છે પૃથંગ તુંગ એટલે એકદમ વિશાળ અને ઉન્નત એવા વક્ષસહા, એવા વક્ષસ્થળ વાળા. આવર્તનાભિમ વલિવલ્ગુદરમ ચ, એની નાભી કેવી છે તો કે છે આવર્ત નાભી, પેલું તમે જોયું ઘુમરી ચડે અને એની વચ્ચેના ભાગમાં તમે જો તો હોલ હોય, તો એ પ્રકારની જે છે એ સરસ મજાની એવી એની નાભી છે, ગોળ અને ઊંડી એવી. આવર્ત નાભિમ વલિવલ્ગુદરમ ચ, વમળ, હા જે વમળ આવે ને, વમળ ફરતું હોય ને, વમળ ફરતું હોય ને ત્યારે વચ્ચેના ભાગમાં બરાબર હોલ હોય. એમ સુખદેવજી મહારાજ જે છે એ પ્રકારે એની ઊંડી એવી જે છે ગોળ અને ઊંડી જે છે એ નાભી વાળા છે. અચ્છા, પછી કે છે એનું ઉદર કેવું છે તો કે છે ઉદર એટલે પેટ, પેટ કેવું છે એકદમ ફૂલાયેલું છે. બહુ ખાઈ ખાઈને પેટ ફૂલી જાય ને, વજન બહુ વધી જાય એવું કઈ છે? બહુ ખાઈ ખાઈને એનું વજન વધી ગયું છે તો કે ના ના, પેટની અંદર રેખાઓ દેખાય છે. એટલે શું? જે રેખાઓ દેખાય છે એટલે કોઈ પણ પ્રકારની ચરબી નથી. રેખાઓ દેખાતી એનું નિશાની શું કે એના ઉદરમાં કોઈ પણ પ્રકારની ચરબી નથી. એટલે કે છે વલિવલ્ગુદરમ છે, એ 3 રેખાવાળા જે છે, 3 રેખા પડે પેટ ઉપર. તમે જોજો બાળકો હોય ને તો બાળકોના પેટ ઉપર જોજો તમે 3 રેખા પડશે, એ પ્રકારની રેખાવાળા. તો એ 3 પ્રકારની રેખાવાળા અને સરસ મજાના ઉદરવાળા. દિગંબરમ, એના વસ્ત્રો કેવા છે? દિક અંબરમ યસ્ય સહ દિગંબરમ, જેનું વસ્ત્ર જે છે દિશાઓ છે, અર્થાત એને કોઈ પણ પ્રકારના વસ્ત્રો પહેરેલા નથી. દિશાઓ જે છે એના વસ્ત્રો છે, એટલે દિશાઓ રૂપી વસ્ત્રવાળા. વક્ર વિકીર્ણ કેશઃ,
વક્ર એટલે વાંકડિયા, વિકીર્ણ એટલે ફેલાયેલા છૂટા, વક્ર વિકીર્ણ કેશઃ એના વાંકડિયા વાળ છે અને ફેલાયેલા એવા સુંદર મજાના એના કેશ છે. પ્રલંબ બાહુમ લાંબા હાથ વાળા, એટલે લાંબો હાથ એટલે કેટલોક લાંબો હોય? લાંબા હાથ વાળા એટલે શું? આપણા હાથ સામાન્ય રીતે જેટલા હોય ને એના કરતા સેજ લાંબા હોય. સેજ ખબર પડી જાય તમને કે આના હાથ લાંબા છે. આપણે કહીએ ને કે પોલીસના હાથ બહુ લાંબા હોય છે, એ લાંબા હાથમાં વાત નથી. પોલીસના હાથ ઘણા કે પોલીસના હાથ બહુ લાંબા હોય, તો એમ લાંબા હાથની વાત નથી. લાંબા હાથ એટલે ખરેખર જેના સામાન્ય જે હાથ હોય ને એના કરતા સેજ લાંબા હોય. તો એવા પ્રલંબ બાહુમ સ્વમરોત્તમ, સ્વ એટલે જે સુ અમર ઉત્તમ આભમ, ઉત્તમ આભમ. સુ અમર, અમર એટલે કોણ થાય? અમર એટલે મનુષ્ય જે છે અમર નથી, પશુ પક્ષીઓ કોઈ અમર નથી. તો અમર કોણ છે? દેવતાઓ. આપણા વ્યવહારના દ્રષ્ટિકોણથી એવું કહેવાય કે દેવતાઓ છે ને અમર છે. ખરેખર અમર નથી હોતા દેવતાઓ, કેમ કે આખી સૃષ્ટિ જો એક વખત પ્રલય પામી જતી હોય તો દેવતાઓ અમર કેવી રીતે હોઈ શકે? પણ સાપેક્ષિત માત્રામાં દેવતાઓ અમર કહેવાય, કેમ કે ઘણા બધા કલ્પ પસાર થઈ જાય તો પણ દેવતાઓ હોય. તો જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય ને ત્યારે જ એ દેવતાઓ જે છે એ બીજી સૃષ્ટિ વખતે બીજા દેવતા હોય. દેવતાઓ જીવાતમાં ફરી જાય, પણ જ્યાં સુધી સૃષ્ટિ હોય ત્યાં સુધી એ દેવતાઓ રહેવાના. એટલે જાણે કેવું કહેવાય કે દેવતાઓ કેવા છે? અમર છે. આપણી 50 પેઢીએ પસાર થઈ જાય તો દેવતા તો એને જ હોય. એવું નથી કે દેવતા ફરી જાય, વાયુ દેવતા ફરી ગયા, વરુણ દેવતા ફરી ગયા, ઇન્દ્ર દેવતા ફરી ગયા, એવું ના બને. ક્યારે ફરે? તો કે જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય, નવી સૃષ્ટિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે નવા જીવાત્મા જે છે એ જુદા જુદા દેવ સ્થાનને પ્રાપ્ત કરે. પણ વ્યવહારની અંદર જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી દેવતાઓ છે, એટલે દેવતાઓને કહેવાય અમર. અચ્છા, એવા સુ અમર ઉત્તમ આભમ, આભાવાળા. આભા એની કેવી છે? તો કે છે જે બધા શ્રેષ્ઠ દેવતાઓ હોય ને, દેવતાઓ તો ઘણા બધા હોય, બધા દેવતાઓમાં જે શ્રેષ્ઠ દેવતા હોય એવી આભાવાળા, અર્થાત એકદમ તેજસ્વી. કાંતિ છે ને, જોતા જ તમને દેખાય કે આ એકદમ તેજસ્વી છે, એના મુખ ઉપરથી તેજસ્વીતા દેખાતી હોય એવા. આગળ કહે છે શ્યામમ સદાપી ચ વયોંગ લક્ષ્મ્યા, શ્યામમ સદાપી ચ વયોંગ લક્ષ્મ્યા, સ્ત્રીણામ મનોજ્ઞમ રુચિરસ્મિતેન, સ્ત્રીણામ મનોજ્ઞમ રુચિરસ્મિતેન, પ્રત્યુત્થિતાસ્તે મુનયસ્વસાનેભ્યઃ, પ્રત્યુત્થિતાસ્તે મુનયસ્વાસનેભ્યઃ, તલ્લક્ષણાજ્ઞા અપિ ગૂઢવર્ચસમ, તલ્લક્ષણાજ્ઞા અપિ ગૂઢવર્ચસમ, મુનયઃ સ્વ આસનેભ્યઃ પ્રત્યુત્થાઃ. બધા મુનિઓ પણ જે છે એ એમના આસન ઉપરથી ઉભા થઈ ગયા. અચ્છા, મુનિઓ ઉભા થયા, પણ કેવા મુનિઓ જે છે? તો કે છે એમના તલ્લક્ષણાજ્ઞા, એમના લક્ષણ દ્વારા જેની પાસે જ્ઞાન છે. આ લક્ષણ જોઈને મુનિઓ સમજી ગયા કે આ કોણ છે. એ લક્ષણો ઉપરથી એને નક્કી કરી લીધું કે આ કોણ છે. તલ્લક્ષણ જ્ઞા, કોણ? જ્ઞા એટલે જાણનારા, તેના લક્ષણોના જાણનારા. આ લક્ષણો ઉપરથી ઋષિ મુનિઓ જાણી ગયા
કે આ કોણ છે. કેમ? ગૂઢ વર્ચસમ. આ કેવા છે? ગુપ્ત પ્રભાવ વાળા છે. આમ તો પેલા બાળકો ને બીજી સ્ત્રીઓ જે છે એને ગાંડો સમજતા હતા, એટલે એની વાય વાય ફરતા હતા બધા. પણ આ ઋષિ મુનિઓ જે છે એ ઓળખી ગયા. કેમ? ગૂઢ પ્રભાવ જે છે, એ ગૂઢ પ્રભાવ એટલે શું? બહારથી કોઈને ખબર ના પડે. જેનો પ્રભાવ જે છે બહારથી દેખાતો હોય ને એને પ્રભાવ વાળા કહેવાય. પણ જેનો પ્રભાવ જે છે બહારથી ખબર ના પડે એને કહેવાય ગૂઢ પ્રભાવ. એની પાસે કેમ કોઈ માણસ હાલ્યો જતો હોય તો પેલા હમણાં જ કઈ પેલો કોઈ કઈક આવ્યું હતું, એક માણસ જે છે એ સાવ એને ગરીબ માણસનો વેશ પહેરી લીધો અને પછી ચારે બાજુ ફરવા માંડ્યો કે ક્યાંક તેને ખાવાનું મળે, કોઈક આપે એને. એક સામાન્ય જે વેચવા વાળો જે કઈ ખાવાનું વેચવા વાળો હોય તો એ વેચવા વાળાને બદલે ત્યાં એક છોકરી જે છે એના ઘરમાં તકલીફ હશે તો એને એ બિઝનેસ એને કરવો પડતો હતો, સંભાળવો પડતો. તો એ છોકરી જે છે એ વેચતી હતી, એટલે એને આની ઉપર દયા આવી એટલે એને ખાવાનું આપ્યું. ખાવાનું આપ્યું એટલે પેલો માણસ જે જતો રહ્યો. પછી આમ ગાંડા જેવો જ લાગે, કપડા એવા પહેર્યા હોય, એકદમ દાઢી વધી ગઈ હોય અને આવું લાગે કે આ તો કોઈ ગાંડો માણસ લાગે છે. રોજ આવે ને રોજ પેલી બેન જે છે એને ખાવાનું આપે. પછી એક દિવસ એને કઈક વાત કરીને બધું કર્યું. પછી છેવટે એને કીધું કે તું મારી સાથે લગ્ન કરીશ? એને મને તકલીફ છે અને આવું બધું એને કઈક વાત કરી. પેલી બેનને બિચારીને તકલીફ હતી એટલે એને કઈ વાત કરી કે મારું કોઈ છે નહીં નામ, તો કે તું મારી સાથે લગ્ન કરીશ? તો કે હા હું તમારી સાથે લગ્ન કરીશ. પછી એની સાથે લગ્ન કરે. પછી એને ખબર પડે છે કે આ માણસ કેવો હતો? સૌથી મોટામાં મોટો પૈસાદાર માણસ હતો. તો જે બહારથી ખબર ના પડે એને કહેવાય ગૂઢ પ્રભાવ. જેનો પ્રભાવ છે એ છુપાયેલો છે. એમ આ સુખદેવજી મહારાજ આવ્યા તો આમ તો એનો પ્રભાવ કેવો હતો? ગાંડા માણસ જેવો લાગતો હતો બીજા લોકોને. ગૂઢ પ્રભાવ. એનો પ્રભાવ છે એ ગાંડા જેવો લાગતા હતા. એવા ગૂઢ પ્રભાવ. પણ લક્ષણ ઉપરથી આ ઋષિ મુનિઓ ઓળખી ગયા. તલ લક્ષણ જ્ઞા. હા, એ ઋષિઓ એના ઉપરથી ઓળખી ગયા. મુનય એ બધા ઓળખી ગયા અને સ્વ આસનેભ્ય પ્રત્યુત્થાહ, પોતાના આસનો ઉપરથી પણ ઉભા થઈ ગયા. આગળ શું કહ્યું જોઈએ? શ્યામમ સદા પિચ્ય વયોંગ લક્ષ્મ્યા. એમનો શરીરનો અંગનો જે છે કેવું હતું? શ્યામ અંગ હતું. શ્યામમ. પછી સદા પિચ્ય વયંગ લક્ષ્મ્યા. આમ તો અતિ સુંદર હતા પાછા, પણ પાછા કેવા હતા? અવયવો અંગ લક્ષ્મ્યા. લક્ષ્મ્યા એટલે લક્ષ્મ્યા એટલે અહીંયા કહેવાનો અર્થ છે કે લક્ષ્મીજી નથી, પણ કાંતિ, તેજસ્વીતા. પણ અંગ લક્ષ્મ્યા, એના અંગની તેજસ્વીતા હતી. અર્થાત અત્યંત એના અંગો જે છે એ યોગ્ય હતા અને શોભતા હતા. અચ્છા. સ્ત્રીનામ મનોજ્ઞમ રુચિરસ્મિતેના. અને પોતાના મધુર હાસ્યથી એ સ્ત્રીઓને પણ મોહિત લેતા હતા. એવા એ ઋષિ જે છે એ સુખદેવજી મહારાજ જે છે એમને જોઈને પ્રત્યુત્થાહ તે મુનયઃ, આ બધા ઋષિ મુનિઓ જે છે એ બધા સ્વ આસનેભ્ય, પોતાના આસનો ઉપરથી એ ઉભા થઈ ગયા અને તલ્લક્ષણ જ્ઞા અભી ગૂઢ વર્ચસમ, એમનું ગૂઢ રહસ્ય જે છે, એમનો ગૂઢ પ્રભાવ છે એ લોકો સમજી ગયા અને એ લોકો પોતાના આસન ઉપરથી પણ ઉભા થઈ ગયા અને એમને સન્માન આપ્યું. પછી શું થયું? આગળ કે છે સવિષ્ણુરાતો તિથય આગતાય, સવિષ્ણુરાતો તિથય આગતાય તસ્મૈ સપર્યામ શિરસા જહાર, તસ્મૈ સપર્યામ શિરસા જહાર તતો નિવૃત્તા હ્યબુધા સ્ત્રિયોર્ભકા, તતો નિવૃત્તા હ્યબુધા સ્ત્રિયોર્ભકા.
મહાસને સોપવિવેશ પૂજિતઃ મહાસને સોપવિવેશ પૂજિતઃ સોપવિવેશ પૂજિતઃ સહ ઉપવિશેષ પૂજિતઃ. આમ તો અહીંયા એવું કહેવાય છે, જરા ગ્રામર જોઈએ તો સોપવેશ સ ઉપવિવેશ, તો સ પછી ઉ આવતો હોય તો એનો ઓ થઈ જાય, એટલે આમાં સો થઈ ગયું છે. પણ સ જે છે ખાલી સ નથી હોતો, સહ હોય છે. સહ ઉપવિવેશ, પણ વિસર્ગ જે છે અહીંયા વિસર્ગ છે નહીં. સહ જે છે એનો વિસર્ગ હોય તો પછી સંધિ ના થાય. જો વિસર્ગનો લોપ થઈ જાય તો પછી સંધિ ના થાય. અહીંયા સંધિ કેમ કરી છે તો કે છે કે આર્ષ પ્રયોગ કહેવામાં આવે છે. કે જ્યારે પણ આવો કોઈ શબ્દ આવે કે જેનો અર્થ જે છે વ્યાકરણના નિયમ પ્રમાણે આપણે જાણી ન શકીએ તો એને કહેવાય આર્ષ પ્રયોગ. એટલે અહીંયા સોપવિવેશ એ જે સંધિ થઈ છે એ આર્ષ પ્રયોગ છે. ખરેખર સંધિ ના થાય, બે અલગ અક્ષર હોવા જોઈએ. સ ઉપવિવેશ એમ હોવું જોઈએ, એને બદલે સંધિ થઈ છે. હવે આ કયા નિયમને આધારે સંધિ થઈ છે તો કે એ કોઈને ખબર નથી. કોઈ વ્યાકરણના નિયમ જે છે એમાં લાગુ નથી પડતા. કેમ વ્યાકરણના નિયમ લાગુ નથી પડતા? તો વ્યાકરણ ઉપરથી ભાષા નથી આવતી, ભાષા ઉપરથી વ્યાકરણ આવે છે. એટલે આ સંધિ છે કયા નિયમને આધારે થઈ એ કોઈને ખબર નથી. એટલે એને કહેવાય આર્ષ પ્રયોગ. આ વેદમાં આવા પ્રયોગ બહુ જ આવશે. વેદની અંદર આવે ને, વેદના મંત્રોની અંદર ખૂબ જ આવા પ્રયોગો આવે છે. એટલે આર્ષ પ્રયોગ કેવું પડે, કેમ વ્યાકરણમાં ત્યાં વ્યાકરણ કામ નથી કરતું હતું. એટલે અહીંયા સોપવિવેશ મહાસને સોપવિવેશ પૂજિતઃ એ આર્ષ પ્રયોગ જે છે એ મહાસને શ્રેષ્ઠ આસન ઉપર એ સુખદેવજી મહારાજ જે છે એ બેઠા, વિરાજમાન થયા. પણ એ પહેલા શું થયું? સ વિષ્ણુ રાતઃ અતિથય આગતાય તસ્મૈ સપર્યામ શિરસા આજહાર. આજહાર એટલે એનું પૂજન કર્યું. હવે એને પૂજન કેવી રીતે કર્યું? આપણે મંદિર છે તો બ્રાહ્મણો પૂજન કરાવે ને બધાને, તો પૂજન કરે ત્યારે શું થાય? પૂજન કરાવે તો કેટલો બધો સામાન હોય, અબીલ ગુલાલ કંકુ ચંદન ચોખા કુમકુમ ફૂલ બધું હોય, ગંગાજળ બીલીપત્ર ને હાર ને કેટલી બધી વસ્તુ હોય, અભિષેક કરવાનું જળ હોય, બધું હોય ભગવાનની પૂજા કરવા માટે. અહીંયા પરીક્ષિત રાજા જે છે એ સુખદેવજી મહારાજની પૂજા કરે છે. કેવી રીતે કરે છે તો કે છે શિરસા, એનું માથું નમાવી અને એ પૂજા કરે છે. ખાલી માથું જ નમાવું, બીજું કોઈ વિશેષ નથી. અર્થાત માથું નમાવું શ્રદ્ધાપૂર્વક એ પણ ભગવાનની પૂજા સમાન છે. એટલે આપણે મંદિરમાં જઈને ભગવાનને માથું નમાવીએ કે ભાઈ બીજી બધી પૂજા ન થાય કઈ નહીં, પણ માથું નમાવીને પ્રણામ તો અમે કરીએ છીએ. આ બધી જે પૂજા હોય ને એની અંદર એક અંગ પ્રણામ છે. છેલ્લે ભગવાનને પ્રણામ કરવાના હોય છે. તો એ પૂજા જે છે એનું અંગ છે પ્રણામ કરવા. તો ભલે તમે આખી પૂજા ના કરી શકો તો કઈ નહીં, પણ મંદિરમાં જઈને તમે ભગવાનને શ્રદ્ધાથી તમે પ્રણામ કરો ને એ ભગવાનની પૂજા બરાબર છે. કેમ કે તમારી પાસે કાંઈ છે નહીં. એ બધી આપણે બધું આપણા જો તમે જાણો જ છો બધું કે મંદિરમાં જઈને લોકો શું કરતા હોય છે? બે હાથ જોડીને ભગવાનને પ્રણામ કરતા. કોઈ સાષ્ટાંગ કરે, કોઈ જમીનને માથું નમાવીને કરે, કોઈ બે હાથ જોડીને નમસ્કાર કરે. જેવું જેની ઈચ્છા હોય પ્રમાણે કરતા હોય છે. એટલે ભગવાનની પૂજા બરાબર છે. એમ અહીંયા પણ હવે પરીક્ષિત રાજા પાસે કાંઈ છે નહીં તો બધું છોડીને આવી ગયા છે. માટે એ શું કરે છે? એમણે માથું નમાવીને અતિથય આગતાય આવ્યા એટલે એમનું પૂજન કર્યું. પણ કોણે કર્યું? વિષ્ણુ રાતઃ. એ શબ્દ બહુ અગત્યનો છે. વિષ્ણુ રાતઃ પરીક્ષિત રાજાનું એક બીજું નામ છે, વિષ્ણુ રાતઃ. રાતઃ એટલે રક્ષણ કરનાર. જેનું રક્ષણ ભગવાન વિષ્ણુએ કરેલું. અર્થાત ભગવાને પોતાનું ચક્ર ધરી અને પરીક્ષિત રાજાનું રક્ષણ કર્યું. અને એને જે પેલું અશ્વત્થામાએ જે બાણ માર્યું હતું બ્રહ્માસ્ત્ર, એ બ્રહ્માસ્ત્રથી પરીક્ષિત રાજાને બચાવવા માટે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર ત્યાં વચ્ચે મૂકેલું હતું અને માટે એમનું રક્ષણ થયું.
એટલે એનું નામ થયું વિષ્ણુ રાત. એવા વિષ્ણુ રાત સ વિષ્ણુ રાત અતિતય, જે અતિથિ છે. અતિથિ કોને કહેવાય? જેની તિથિ નક્કી ના હોય, અચાનક આવી જાય તો એને કહેવાય અતિથિ. હવે તો આજકાલ તો એવું થઈ ગયું છે, કોઈને ત્યાં જવું જ પેલા કેવું પડે ભાઈ તમારે ત્યાં આવું. આજકાલ કોઈ 2-4 દિવસ માટે લોકો આવતા હોય તો અગાઉથી ફોન કરે કે ભાઈ અમે આવીએ છીએ. એ શું કહ્યું? એ અતિથિ ના કહેવાય. એની તિથિ નક્કી થઈ ગઈ એટલે અતિથિ ના કહેવાય. અતિથિ એટલે શું? જે અચાનક આવી જાય. પેલાના જમાના તો શું હતું? ફોન હતા નહીં, સંદેશા વ્યવહાર બહુ જ ઓછા હતા, અને દરેકના ઘરે ઘરે કઈ સંદેશા, રાજા પાસે હોય એનો પેલો હોય એક માણસ કે જઈને બધા પત્ર જે છે બીજી જગ્યાએ આપી આવે ને બધું હોય, પણ બધાના ઘરે ઘરે કઈ થોડા ઘોડેસવાર હોય કે જાઓ ઘોડો લઈને જાઓ સમાચાર આપી આવો કે અમે આવીએ છીએ. બધા લોકો જે છે જેને ત્યાં જવું હોય જતા રહીએ અને અચાનક ત્યાં પહોંચી જાય. પેલા લોકોને ખબર પડે કે આ તો કાકા આવ્યા, આજે મામા આવ્યા કે ભાઈબા આવ્યા, તો એ અચાનક આવી જાય. એટલા માટે આપણા શાસ્ત્રમાં કહ્યું છે અતિથિ દેવો ભવ. અચાનક આવી ગયા છે, જેની કોઈ તિથિ નથી, અચાનક આવીને ઉભા રહ્યા. મુંબઈમાં તો એવું કહેવાય હો, કોઈ મુંબઈ ના હોય તો તમે ખોટું ના લગાડતા, પણ એવું મુંબઈ માટે એવું કહેવાય કે કોઈ આવ્યા હોય ને ત્યાંથી દરવાજામાંથી જ પૂછે કેટલા દી. કેટલા દી એટલે શું? તમે ક્યારે પાછા જવાના છો એમ. પણ હજુ તો પેલો માણસ બિચારો હાઈલો આવે છે, ઘરમાં આવીને પાણી એ નથી પીધું, ત્યાં જઈને પૂછી લે કેટલા દી. અતિથિ દેવો ભવ. અતિથિની દેવની જેમ પૂજા કરવી જોઈએ. આવી ગયા છે, ઓકે, કઈક ભગવાનની કૃપા છે આપણે ત્યાં કે આપણે ત્યાં કોઈ આવ્યા અને આપણા ઘરનું અન્ન ગ્રહણ કરશે. આપણે બનાવેલું એ ખાશે, અને આપણે બનાવેલું જો આપણે કોકને ખવડાવીએ ને એટલે આપણા ખાતામાં બહુ મોટું પુણ્ય મળે. એટલે તો એને દેવ સમાન કીધું છે, અતિથિ દેવો ભવ. કોઈ પણ અજાણી વ્યક્તિ ઘરે આવી જાય અને જો તમારું ખાય તો સમજવાનું કે તમે બહુ નસીબદાર છો. તિથિ પ્રમાણે આવે તો પુણ્ય ઘટી જાય, પણ અતિથિ અચાનક તમારે ત્યાં કોઈ આવી જાય, અથવા તો તમે અચાનક કોઈને જુઓ કે તમારી નજીકમાં કોઈ માણસ ભૂખ્યો છે અને તમે એને જમાડી દો તો એનું બહુ મોટું પુણ્ય ગયું છે. અન્નદાન જે છે એ મહાદાન કહેવાય છે. અન્નદાન જે બહુ મહાદાન છે. પણ અન્નદાન ક્યારે કહેવાય? કે જેને જરૂરિયાત હોય ને એને તમે જમાડો, એ અન્નદાન છે. અન્નદાન મહાદાન. કેમ કેમ શું કામે અન્નદાન મહાદાન કહેવાય? કેમ કે તમે કોઈ માણસને જમાડો ને, 1 રોટલી ખવડાવો, 2 ખવડાવો, 4 ખવડાવો, 8-10 કદાચ ખવડાવી દો, પણ પછી પેલો માણસ શું કે છે? બસ. જો તમે કોઈના મોઢામાંથી બસ બોલાવડાવી દો તો તમને બહુ મોટું પુણ્ય મળે. હવે તમે કોઈના મોઢામાંથી બસ તો બોલાવી જ ન શકો. કોઈને તમે પૈસા આપો તો કોઈ એમ કહેશે કે બસ બસ હવે નથી જોતા, એ કોઈ નહીં છે. પૈસામાં કોઈને ધરો જ નથી થતો. પણ તમે કોઈને જમાડો તો એને કેવું જ પડશે કે બસ હવે નહીં. એ બહુ મોટું પુણ્ય છે. અને બીજું મોટું પુણ્ય છે જ્ઞાનથી. જ્યારે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને ત્યારે કે બસ હવે નહીં, અર્થાત હવે મને મારા પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, હવે આનાથી વિશેષ કોઈ જ્ઞાનની આવશ્યકતા નથી. એ સૌથી અઘરું છે. એટલે એ તો બધા ન કરી શકે, પણ અન્નદાન કરીને તો બધા કોકને બસ બોલાવડાવી દે. એટલે જ આ બધું આખી દુનિયામાં સૌથી વધારે અન્નદાન થતું હોય ને તો આપણા ગુજરાતમાં અને બીજું પંજાબમાં. ત્યાં પેલું લંગર હાલતું જ હોય પંજાબમાં, અને આપણે ગુજરાતમાં પણ કોઈ દી માણસ ભૂખો મરી ના જાય ક્યાંય. એને ખાવાનું મળે જ. તમે ગમે તે તીર્થક્ષેત્રમાં જાઓ ખાવાનું તો મળી જ જાય. ગમે ત્યાં જાઓ ખાવાનું તરત જ મળી જાય. એટલે આપણા ગુજરાતની અંદર લગભગ કોઈ માણસ ભૂખનો મયરો મરી જાય તો કોઈ દિવસ ના બને. કોઈ પણ માણસ જોશે ને તરત જ એનામાં દયા આવી જશે કે ભાઈ ભૂખો છે ને ખવડાવી દો એને. એ પછી વિચારશે નહીં એ ક્યાંથી આવ્યો છે ને કોણ છે ને કાંઈ નહીં. ભૂખો છે ને જમાડી દો, બસ વાત પૂરી થઈ ગઈ. કોઈ કઈ જાત છે કે કાંઈ કોઈ પૂછતું નથી. આ હમણાં જ આપણે પ્રયાગની અંદર લાખો માણસો જમી ગયા. કોઈને પૂછ્યું નહીં કે ભાઈ તું કઈ જ્ઞાતિનો છો.
ત્યાં ચારે બાજુ ભંડારા ચાલતા જ હોય. તમે આવો જમી જાઓ, બસ વાત પૂરી થઈ. કોઈ પૂછે નહીં કે ભાઈ કઈ જ્ઞાતિના છો, એવું કોઈ પૂછતું નહોતું. અર્થાત સાચા હૃદયથી આપણે જોઈએ તો આપણે કોઈ જ્ઞાતિમાં માનતા જ નથી. ખરેખર જોઈએ તો આ બધું ખોટું છે. જ્ઞાતિનું જે બધું જે છે એ તો ઠીક છે, હવે દરેકને કઈ વ્યવહાર ચલાવવા પૂરતું બધું હોય એ તો જુદી વસ્તુ છે. બાકી ખરેખર આપણે એવી જ્ઞાતિમાં માનતા જ નથી. કેમ કે જો માનતા હોય તો તરત જ પૂછે કે ભાઈ તું કઈ જ્ઞાતિનો છો, હું તને ખાવા આપું કે ન આપું, એવું પૂછીને નથી આપતા, આપણે આપી જ દઈએ છીએ. અને એમાંય એ તો પેલું હતું પ્રયાગનું હતું, પણ ગુજરાતમાં તો 12 મહિના. આ તો પ્રયાગમાં તો શું પેલું હતું, કુંભ મેળો હતો એટલે બધા લોકોને જમાડવાની બધી વ્યવસ્થા કરી હતી. પણ તમને કહું જમાડવામાં મેક્સિમમ ગુજરાતી જ હશો. એટલા લોકો મને જ્યાં જાઉં ત્યાંથી બધે સમાચાર મળે કે એ લોકો ત્યાં કેમ્પમાં ગયા છે. શેના માટે ગયા છે? સેવા કરવા માટે. કઈ સેવા? જમાડવા. એટલે અન્નદાન જે છે મહાદાન છે કે જેનાથી વ્યક્તિ બસ બોલી શકે. અને અન્નદાન કોનું હોય? અતિથિ. અતિથિ એટલે જેની કોઈ તિથિ જ નક્કી ના હોય, અચાનક આવી જાય ઘરે. પેલા જમાનામાં તો આ બધું હતું ને, ગામડે લોકો આવા મોટા શહેરો તો બહુ ઓછા હતા અને બધા નાના નાના ગામ જ હતા. અને માણસ એક ગામેથી બીજે ગામ જાય એ ક્યારે પહોંચે કઈ કહેવાય નહીં, કારણ કે બધો વાહન વ્યવહારની એવી બધી વ્યવસ્થા હતી નહીં. તો ક્યારે પહોંચે એટલે કઈ નક્કી જ ના હોય કે કોઈ માણસ ક્યારે ક્યાં પહોંચશે. એટલે એ આપણા શાસ્ત્રમાં કહેવાનું છે અતિથિ દેવો ભવ. અતિથિ જે સાક્ષાત દેવ સમાન છે. અને અહીંયા પરીક્ષિત રાજાએ સવિષ્ણુ રાતઃ અતિતય આગતાય તસ્મૈ સપર્યામ શિરસા જહાર. એની પાસે તો બીજું કઈ હતું જ નહીં, એટલે એમણે એની પૂજા કરી. કેવી રીતે પૂજા કરી? મસ્તક નમાવીને એની પૂજા કરી. અને ત્યાર પછી આ પ્રમાણે તતો નિવૃત્તાહ, પછી નિવૃત્ત થયેલા હિ અબુદાહ સ્ત્રીય અર્ભકાહ. એ બધા નિવૃત્ત થયા. નિવૃત્ત થયા એટલે શું? ત્યાંથી આગા વયા ગયા. જેમ કે ને કે કોઈ આપણે એમ કહીએ કે ભાઈ હવે આ ભાઈ છે ને ઓફિસમાંથી નિવૃત્ત થયા એટલે શું, હવે નિવૃત્ત થઈ ગયા એટલે હવે ત્યાંથી ઓફિસમાંથી જતા રહ્યા, પછી રોજ હવે એનો અહીંયા ઓફિસ પાછું આવવાનું નહીં. એમ નિવૃત્તાહ કોણ? હિ અબુદાહ સ્ત્રીય અર્ભકાહ. આ બધી જે સ્ત્રીઓ હતી જેની આજુબાજુમાં ફરતી હતી બધી કેવી હતી? અબૂધ સ્ત્રીઓ હતી. એને ખબર નથી કે આ કોણ છે. આવી બધી અબૂધ સ્ત્રીઓ એની આજુબાજુમાં ફરતી હતી. અને બાળકો એટલે બાળકો અબૂધ કહેવાય, બાળકો બધા અબૂધ જ હતા. સ્ત્રીયા એટલે સ્ત્રીઓ અને બાળકો, આવી અબૂધ સ્ત્રીઓ જે હતી, આવા અબૂધ જે બાળકો હતા અર્ભકાહા, એ બધા જે છે નિવૃત્તાહા, એ બધા એ પરીક્ષિત રાજાને મૂકીને પછી આપણા સુખદેવજી મહારાજને એની આજુબાજુમાં જે ફરતા હતા એ બધા જતા રહ્યા. અને પછી સુખદેવજી મહારાજ ક્યાં બેઠા? મહાસને. એને મોટું એને આસન આપ્યું, શ્રેષ્ઠ એવું આસન આપ્યું. અને મહાસને એને આસન ઉપર એમને બેસાડ્યા, એમને વિરાજમાન કર્યા. અચ્છા, કેવા થયા? કેવું હતું ત્યાં એ આગળ વર્ણન કરે છે 30મા શ્લોકમાં. સસંવૃતસ્તત્ર મહાન મહીયસામ સસંવૃતસ્તત્ર મહાન મહીયસામ બ્રહ્મર્ષિ રાજર્ષિ દેવર્ષિ સંગૈઃ બ્રહ્મર્ષિ રાજર્ષિ દેવર્ષિ સંગૈઃ વ્યરોચતાલમ ભગવાન યદેથુઃ વ્યરોચતાલમ ભગવાન યથેન્દુઃ ગ્રહર્ક્ષતારાનિકરૈઃ પરીતઃ ગ્રહર્ક્ષતારાનિકરૈઃ પરીતઃ. સુખદેવજી કેવા હતા? એ આસન ઉપર બેઠા પછી કેવા લાગતા હતા? તો કે છે સસંવૃતઃ તત્ર મહાન મહીસામ મહીયસામ બ્રહ્મર્ષિ રાજર્ષિ દેવર્ષિ સંગૈઃ. ત્યાં ઘણા બધા બ્રહ્મર્ષિઓ હતા,
ઘણા બધા રાજર્ષિઓ હતા, ઘણા બધા દેવર્ષિઓ હતા. આનો આખો જે સમૂહ હતો એ બધાય મહાનમાં મહાન, મહાન મહીયસામ, એ અત્યંત જે છે એ બધા મહાપુરુષો છે. એવા મહાન એ બધા ભગવાન જે આ સુખદેવજી મહારાજ જે છે એની આસપાસમાં બધા વીંટળાયેલા હતા. એવા સરસ કેવા લાગતા હતા એ સુખદેવજી મહારાજ, કે આજુબાજુમાં બધા બ્રહ્મર્ષિ, રાજર્ષિ, દેવર્ષિ બધા બેઠા હોય. ત્યારે સુખદેવજી મહારાજ કેવા લાગતા હતા કે જેવો ચંદ્ર કેવો દેખાય, કે હા ચંદ્ર ક્યારે જોવાનો, હા ચોમાસામાં ચંદ્ર નહીં જોવાનો, પૂર્ણિમાનો ચંદ્ર હોય અથવા તો ગમે તે ચંદ્ર હોય, પણ એ ચંદ્ર જે છે ને એની આજુબાજુમાં બધા નક્ષત્ર હોય, તારા અને નક્ષત્ર હોય. તારા અને નક્ષત્રો દ્વારા વીંટળાયેલો ચંદ્ર જે છે કેવો લાગે, એવા લાગે. આમાં શું કે છે, ગ્રહાર્ક્ષ તારા નિકરૈહિ પરિતઃ. પરિતઃ એટલે ચારે બાજુ. ગ્રહ, જુદા જુદા ગ્રહો, આપણા બધા ગ્રહો છે ને, કયા ગ્રહો છે? મંગળ, બુધ, ગુરુ, શનિ, શુક્ર. આ બધા જે ગ્રહોને આપણે જોઈ શકીએ છીએ. બુધને આપણે ધારીએ તો જોઈ શકીએ. બહુ બહુ નાનકડો બુધ છે ગ્રહ દેખાતો હોય, અને હંમેશા સૂર્યની સૌથી નજીક હોય, એટલે વારંવાર જે છે ને એ અદ્રશ્ય થઈ જાય. બુધ જે વારંવાર અદ્રશ્ય થઈ જાય. અને તમારે જોવો હોય ને તો સવારે સૂર્યોદય થાય એ પેલા દેખાય તમને, અથવા તો સંધ્યા થયા પછી એ પશ્ચિમમાં દેખાય. જો તમારે જોવું હોય તો સવારના વહેલું ઉઠવું પડે. સૂર્યોદય થાય ત્યારે એ જ દિશામાં જોવાનું, કે જ્યાં સૂર્ય હોય ને એની આજુબાજુમાં તમે જુઓ ને તો તમને નાનકડો ગ્રહ દેખાય. એ બુધ, જેને આપણે જોઈ શકીએ. પેલા પ્લુટો ની તો જોઈ નથી શકતા, એટલે એની કઈ વાત જ નથી કરવી. પણ આ બધા ગ્રહો એવા છે કે જેને આપણે જોઈ શકીએ છીએ. અને એ રાત્રે જે છે, અડધી રાત્રે જે છે, અડધી રાત્રે કોઈ દિવસ બુધ ના દેખાય. અડધી રાત્રે બુધ છે કોઈ દિવસ ના દેખાય, કેમ કે એ હંમેશા સૂર્યની નજીક જ હોય. એટલે અડધી રાત્રે તમે ના જોઈ શકો બુધને. એવી રીતે શુક્ર પણ જે છે, શુક્ર પણ એવો ગ્રહ છે કે જે બુધ પછી શુક્રનો વારો આવે. એટલે શુક્ર ગ્રહ પણ એવો છે કે જેમ તમને અડધી રાત્રે ન દેખાય. એ હંમેશા કાં તો પશ્ચિમમાં હોય અથવા તો પૂર્વમાં, કાં તો વહેલી સવારે હોય. સવારે છેક સુધી શુક્રનો તારો દેખાય. એટલો જ ચમકતો હોય શુક્રનો તારો, કે સૂર્યનો આમ ઉદય થતો હોય ને, સૂર્યનો પ્રકાશ આવી ગયો હોય ને તોય શુક્રનો તારો તમે જોઈ શકો, એટલો પ્રકાશમાન હોય. આ બધા ગ્રહો અને બધા નક્ષત્રો કેટલા છે? નક્ષત્ર, હા 27 નક્ષત્ર. અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી વગેરે બધા 27 નક્ષત્રો છે. આ બધા નક્ષત્રો ને ગ્રહો અને એની વચ્ચે જે ચંદ્ર હોય, એ ચંદ્ર કેવો સરસ લાગે. એવા સુખદેવજી મહારાજ અત્યંત શોભતા હતા. સસંવૃત તત્ર મહાન મહીયસામ બ્રહ્મર્ષિ, રાજર્ષિ, દેવર્ષિ સંગૈહિ. આ બધા દેવર્ષિ, રાજર્ષિ એનો બધો સંઘ હતો. આ બધા મહાન હતા લોકો. આવા બધા મહાન લોકો જે છે, એ બધા મહાપુરુષો જે છે, એવા મહાપુરુષોની વચ્ચે આપણા સુખદેવજી મહારાજ જે છે કેવા લાગતા હતા, કે છે એ સાક્ષાત ચંદ્ર, જે આજુબાજુમાં નક્ષત્રો વીંટળાયેલા હોય, તારા ને ગ્રહ ને નક્ષત્ર ને બધા હોય, એમાં જે ચંદ્ર કેવો શોભતો હોય, એવા સરસ એ શોભાયમાન થતા હતા. ઓકે, આગળ જોઈએ. નક્ષત્રો પણ રાત્રે દેખાતા હોય છે. તમે પ્રયત્ન કરો તો તમને દેખાય. રોહિણી, કૃતિકા એ તો બહુ સરળ નક્ષત્ર છે, તમે આરામથી જોઈ શકો. બીજા નક્ષત્રો જોવામાં છે તકલીફ થતી હોય, પણ એમાંનું મૃગા જે છે તમે સરળતાથી જોઈ શકો. પછી પેલું વિછીડો જે છે તમે બહુ સરળથી જોઈ શકો. આ બધા મૃગા બધા સરળતાથી તમે રાત્રે જોઈ શકો. એમાં આ કારતક, આ તો ઘણો શ્રાવણ સુધી પહોંચી ગયા. તમે દિવાળી પછી તમે જુઓ ને, કારતક મહિનો આવે, કારતક મહિનામાં તમે રાત્રે બરાબર 8 વાગે ઉપર જુઓ ને, એટલે તમને કૃતિકા દેખાય. એક્ઝેક્ટ 8 વાગે તમારા માથા ઉપર આખું આખું ઝુમખું, તારાનું આખું ઝુમખું હોય, એવું સરસ હોય ને આ કૃતિકા. પછી વી આકારનું હોય, એ રોહિણી. એ રોહિણી નક્ષત્ર એ છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. દરેક વ્યક્તિનો જન્મ થાય ત્યારે ચંદ્ર જે છે એ કયા નક્ષત્રમાં છે એના આધારે નક્કી થાય કે એનું જીવન કેવું હશે. નક્ષત્ર ઉપરથી આપણે રાશિ ગણીએ, પણ પછી 2.5 નક્ષત્રની એક રાશિ થાય. આ બધું બહુ લાંબુ ગણિત છે, અત્યારે આપણે એમાં નથી પડવું.
પણ આ બધા નક્ષત્રો જે છે એ સૌથી વધારે આપણા જીવનમાં એ જો એમાંય કોઈ એવું કહે, જ્યોતિષો એવું કહે કે જન્મ નક્ષત્ર કોઈનું મૂળ નક્ષત્ર હોય ને તો કે એના માટે વિશેષ પૂજા કરાવવી પડે. બાળક હોય ને, બાળક માટે વિશેષ પૂજા કરાવવી પડે. મૂળ નક્ષત્ર બહુ ભારે નક્ષત્ર કહેવાય છે. મા બાપને બહુ ભાર પડે, પછી મોટા થાય ને મા બાપને બહુ ભાર પડે. મૂળ નક્ષત્ર. તો આ બધા નક્ષત્રોના ઘણા બધા જ્યોતિષ શાસ્ત્રમાં બહુ મહત્વ છે એનું. પાછા આવીએ તો રાત્રે જોઈ શકાય. આ બધું અમુક વસ્તુ એવી છે કે આપણે થોડું ઘણું આપણે જાણવું જોઈએ. ઓકે, તો આવા સુખદેવજી મહારાજ હતા. આગળ કહે છે હવે પરીક્ષિત રાજા કહે છે. એવા પરીક્ષિત રાજા કહે છે, કેવી રીતે કહે છે? પ્રશાંત માસી નમકુંઠ મેધસમ પ્રશાંત માસી નમકુંઠ મેધસમ મુનિમ નૃપો ભાગવતોભ્યુપેત્ય મુનિમ નૃપો ભાગવતોભ્યુપેત્ય પ્રણમ્ય મૂર્ધના વહિતઃ કૃતાંજલિ પ્રણમ્ય મૂર્ધના વહિતઃ કૃતાંજલિ નત્વા ગિરા સુનૃતયાન પૃચ્છત નત્વા ગિરા સુનૃતયાન વપૃચ્છત. અન્વપૃચ્છત એટલે એમણે પૂછ્યું. કેવી રીતે પૂછ્યું? ગીરા એટલે વાણી વડે પૂછ્યું, શબ્દોથી પૂછ્યું. કેવી વાણી હતી? સુનૃતયા, સુનૃત સારી મધુર વાણી વડે એને પૂછ્યું. પણ હાથ પૂછ્યું એટલે સીધે સીધું પૂછ્યું તો કે નાના નત્વા એટલે નમન કરીને એને પ્રાણ. અચ્છા, નમન કર્યા કેવી રીતે કર્યા? ખાલું માથે નમાયું તો કે ના, કૃતાંજલિ નત્વા બે હાથ જોડી નમસ્કાર કરી મધુર વાણી વડે એમણે પૂછ્યું. અચ્છા, પ્રણમ્ય પ્રણામ કરીને, મૂર્ધન્યા માથું નમાવીને, બરોબર છે, કૃતાંજલિ કૃતાંજલિ હાથ બે હાથ જોડીને નમસ્કાર કરી માથું નમાવીને એમણે મીઠા મધુર અવાજે સ્વસ્થ ચિત્તે એમણે પૂછ્યું. અવહિત સ્વસ્થ ચિત્તે પૂછ્યું. પ્રશાંત માસીનમ, પ્રશાંત માસીનમ અર્થાત જ્યારે સુખદેવજી મહારાજ બેઠા હતા, પ્રશાંત માસીનમ શાંતિ, થોડોક સમય ગયો એટલે શાંત થયું અને શાંતિથી બેઠા. પ્રશાંત માસીનમ અકુંઠ મેધસહા જેની મેધા કેવી હતી? અકુંઠિત. કુંઠિત એટલે શું? કુંઠિત એટલે શું? મર્યાદિત. અકુંઠિત જેની મેધા શક્તિ કેવી હતી? અકુંઠિત હતી. એની મેધા શક્તિ, મેધા શક્તિ એટલે આમ તો યાદ શક્તિ કહેવાય, પણ મેધા શક્તિ અને યાદ શક્તિમાં ફેર છે. શું છે? યાદ શક્તિ જે છે ને તમે ગમે તે યાદ રાખી શકો. તમને ભલે ને ઇંગ્લિશ નો આવડતું હોય પણ તોય તમે ઇંગ્લિશનું આખું નિબંધ તમે બોલી જાઓ મોઢે, બને એવું. ભલે ને તમને ના આવડતું તોય તમે બોલી જાઓ. તમને ઇંગ્લિશનો કદાચ એ પણ ન આવડતો હોય તો પણ તમે આખો ઇંગ્લિશમાં નિબંધ બોલી શકો, પણ સમજી ના શકો કેમ કે ભાષા તમને નથી આવડતી. યાદ શક્તિના આધારે તમે ગમે તે વસ્તુ બોલી શકો પણ સમજી ના શકો. આજકાલ ઘણા બધા લોકો બધું આપણે બોલાવીએ, ગીતાના પાઠ કરતા હોય ને આ બધું કરીએ ને, મંત્રો શીખવાડીએ આપણે, એ બધું શીખી જાય લોકો, પણ એને અર્થ નો આવડતો હોય. બાળકોને ગીતાના અધ્યાય શીખવાડી દઈએ તો આખે આખો ગીતાનો અધ્યાય, મેં ઘણા બધા બાળકોને આવું શીખવાડ્યું છે, આખે આખા ગીતાના અધ્યાય મોઢે બોલી જાય. ગીતાનો અધ્યાય બોલી જાય પણ એને અર્થ સમજાય તો કે અર્થ ના સમજાય. એટલે એ યાદ શકું, એ યાદ રાખવાની શક્તિ છે. પણ મેધા શક્તિ એટલે શું? શબ્દના અર્થ સાથે યાદ રાખવાની શક્તિ હોય ને એ મેધા શક્તિ. એટલે મેધા સુક્તમ છે આખું. મેધા દેવી દુષબાણા આગા વિશ્વાચી ભદ્રા
સુમનસ્ય માન, આખું સુક્તમ છે. મેધા સુક્તમ, મેધા શક્તિ અર્થાત યાદ રાખવાની સાથે સાથે સમજવાની શક્તિ. અને એ આપણી બધી કેવી હોય છે શક્તિ ખબર છે? કુંઠિત હોય છે. આપણી મર્યાદા હોય છે કે આપણે આટલું જ સમજી શકીએ, આટલું આપણે યાદ રાખી શકીએ. એમાં 60 થઈ ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. કેટલું યાદ રહી ભગવાન જાણે. એક ભાઈ મોટી ઉંમર થઈ ગઈ, 60 વર્ષ થઈ ગયા એટલે યાદ શક્તિ ઘટવા માંડે. એટલે એને બહુ યાદ ના રહે, જલ્દી જલ્દી ભૂલી જાય. એટલે એને નક્કી કર્યું કે ભાઈ આપણે કાંઈક એવી વસ્તુ હોય ને તો આપણે યાદ કરાવે. એટલે એને નક્કી કર્યું કે બહાર જાય ને તો પછી શું કરે, કોકને કઈ ગયા ને કઈ વાત હોય ને તો એ ગાંઠ વાળી લે. આમ વસ્ત્ર હોય ને, વસ્ત્રમાં ગાંઠ વાળી લે, મારે આ કરવાનું છે. એટલે યાદ રાખે. પછી આમ ગાંઠ જોઈ ને યાદ આવે કે હા મારે કઈક કરવાનું છે. કોઈ પણ વસ્તુ યાદ રાખવી હોય ને તો એના અમુક નિયમો છે. તમારી યાદ શક્તિ ઘટી જાય ને તો તમારે અમુક વસ્તુ તમને યાદ કેવી રીતે રાખવી, તો એના અમુક નિયમો છે. એ નિયમોનું તમે પાલન કરો ને તો એ વસ્તુ તમને યાદ કરે. હંમેશા જો તમારાથી ભૂલાઈ જતું હોય ને તો તમારે વસ્તુ એવી રીતે ત્યાં રાખવાની કે વસ્તુ તમને યાદ કરે. દાખલા તરીકે તમારે બજારમાં જવું છે, થેલી લઈ જવાની છે. હવે તમે જાતી વખતે થેલી કેવી રીતે યાદ રાખવી? તો કે એવું નહીં, તમે પેલા શું કરો, દરવાજા ઉપર થેલી ટીંગાડી દો. પણ તમે જ્યારે જાઓ ત્યારે થેલી જ તમને કંઈક મન લઈ જવાની છે. આ બધી ટ્રીક છે યાદ શક્તિ, એટલે જેની યાદ શક્તિ ઘટી જાય એના માટેની વાત છે, બરાબર? એટલે આ બધી ટ્રીક શીખવી જોઈએ. આ બધા તો તમે યાદ શક્તિને કારણે ઓછી યાદ શક્તિ થઈ ગઈ હોય તો તમારે હેરાન ઓછું થવાનું એમ, આવી ટ્રીક થી. પણ મેધા શક્તિ એટલે શું? એકદમ યાદ શક્તિ પણ હોય, બધું યાદ રહે, અને સાથે સાથે એ વિસ્તારથી અને એને કહેવાય ને સમજણ પૂર્વક. એમ આ સુખદેવજી મહારાજની મેધા શક્તિ કેવી હતી? તો કે છે અકુંઠિત મેધસમ. આપણી મેધા શક્તિ કુંઠિત હોય છે, આપણે આટલું જ સમજી શકીએ. એટલે પેલું માણસ હોય ને કે ભાઈ કોઈ ડોક્ટર હોય ને તો પછી એને એન્જિનિયરિંગમાં ખબર ના પડે. એન્જિનિયર જે થયેલો માણસ હોય ને એને પછી મેડિસિનમાં ખબર ના પડે. અને બે હોય ને તો પછી એમ કે મને કોમ્પ્યુટર નથી આવડતું. કોમ્પ્યુટર વાળા હોય તો કે મને મેડિસિન ની ખબર નથી. એટલે આપણી બધી શક્તિ કેવી હોય છે? બહુ મર્યાદિત. આપણા જ એક ભાઈ હતા, એની પાસે એટલી બધી ડિગ્રીઝ હતી, બધી માસ્ટર ડિગ્રી. સંસ્કૃતમાં માસ્ટર ડિગ્રી, ગુજરાતીમાં માસ્ટર ડિગ્રી, એન્જિનિયરિંગની ડિગ્રી, ડોક્ટરની ડિગ્રી. હું વાત ખોટી નથી કરતો, સાચી વાત કરું છું. એટલી બધી ડિગ્રીઝ હતી એની પાસે કે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ લખાણું. એનું નામ હતું ડોક્ટર શ્રીકાંત જિંચકર. હા, એટલી બધી એની પાસે ડિગ્રી હતી. અને આપણા આશ્રમમાં આવતા હતા. તો મેં તો એને જોયા છે. આપણા આશ્રમમાં આવતા, નાગપુર આશ્રમના એ સૌથી મોટા ડોનર. આપણો નાગપુર આશ્રમ જે છે સૌથી મોટા એ દાતા. અને એટલા બધા વિદ્વાન હતા એ. અને એને પોતાના ઘરમાં યજ્ઞશાળા બનાવી હતી. રોજ સવારે 4 વાગે ઉઠી અને પતિ પત્ની 2 યજ્ઞ કરે. આટલું બધું એની પાસે ડિગ્રી હોવા છતાં એ પાછા પોલિટિક્સમાં હતા. ગમે ત્યાં જાય પણ પોતાનું યજ્ઞ તો કરે છે. એવું એટલું પેલું કરતા હતા. એમ હતું કે ભવિષ્યમાં આપણા દેશમાં એ ખૂબ આગળ વધશે. અનફોર્ચ્યુનેટલી એનું એક્સિડન્ટ થઈ ગયું ને ગુજરી ગયા. જો એ હોત તો એ ઘણા આગળ વધી શક્યા હોત. પાછા આવીએ તો જે આપણી મેધા શક્તિ જે કેવી છે? કુંઠિત છે. સુખદેવજી મહારાજની મેધા શક્તિ અકુંઠિત હતી, એને કોઈ મર્યાદા નહોતી. એવા જે સુખદેવજી મહારાજ છે એમને ભગવાનના ભક્ત ભાગવતો નૃપઃ, એમણે ભગવાનના ભક્ત એવા મુનિમ એટલે મુનિ મહારાજને એટલે સુખદેવજી મહારાજને અપૃચ્છતા, એમણે પૂછ્યું. શું પૂછ્યું? આવતી વખતે જોઈશું. આજે સમય થયો. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.